શું વોટ્સએપમાં લોકોના ફોટોઝ અને સ્ટેટસ લીક થઈ રહ્યા છે? જો વોટ્સએપ હવે સેફ નથી, આ સવાલ એટલે કારણ કે 3.5 અબજ વોટ્સએપ યુઝર્સના ડેટા એ જોખમમાં છે. વીએના યુનિવર્સિટીના સંશોધકોએ આ ખામી શોધી છે. વોટ્સએપના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરમાં આ ખામી જણાય છે. વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા છે. આથી રિસર્ચ ટીમ દ્વારા આ કંપનીના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરનો ઉપયોગ કરતા તેમણે 3.5 મિલિયન ફોન નંબર અને પર્સનલ ડેટાઝ મળ્યા છે. વોટ્સએપના કોન્ટેક્ટ ડિસ્કવરી ફીચરમાં શક્ય હોય એટલે તમામ નંબર્સને ચેક કર્યા. આ રીત દ્વારા તેમના મેસેજિંગ સર્વિસ દ્વારા નંબર મળી ગયા. 57% યુઝર્સના નંબર અને પ્રોફાઇલ ફોટોનું એક્સેસ મળ્યું અને 29% યુઝર્સના પ્રોફાઇલ પર જે ડિસ્ક્રિપ્શન હોય છે તે જોવા મળ્યા. એમાં યુઝરના પ્રોફાઇલ ફોટો ડિસ્ક્રિપ્શનનો પણ સમાવેશ થાય છે. એટલે આ ડેટાને સૌથી મોટું ડેટા લીક ગણાય છે. પરંતુ મેટાનું સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. તેણે ખુલાસો કર્યો છે કે ફોટો અને ડિસ્ક્રિપ્શનને પ્રાઇવેટ રાખનાર એક પણ યુઝરના ડેટા લીક નથી થયા. વોટ્સએપ દ્વારા હવે એન્ટી સ્ક્રેપિંગ સિસ્ટમ બનાવવામાં આવી રહી છે, જેનાથી ફરી ડેટા લીક નહીં થાય. પરંતુ તમારું શું કહેવું છે? વોટ્સએપ અને જેટલી પણ સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે જે લોકો યુઝ કરે છે, ફોટોઝ અને ડેટા શેર કરે છે, એ તમને કેટલું રિસ્કી લાગે છે? કમેન્ટ સેક્શનમાં જણાવો.